નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ 12 તિથિ પ્રદોષવત વ્યાઘાત યોગ ભાવકરણ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે અભિજીત મુહૂર્ત 11:52 થી 12:45 સુધી, આજના રાહુકાળ 3:36 થી 3:55 સુધી, અને આજે સૂર્યનો ઉદય 5:43 થી 6:48 સુધી. મિત્રો, આજે મંગળવારનો દિવસ, હનુમાનજીની આરાધના કરવાની. વહેલી સવારે સ્નાનાદિથી પરવારી હનુમાનજીના મંદિરે જઈ 3 પ્રદક્ષિણા કરી અને હોમ નમો હનુમંત ભયભંજનાયમની એક માળા કરી તમારા દિવસની શરૂઆત કરો. દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થશે. હવે મિત્રો, વાત કરીએ આજનું પંચાંગ. સૂર્યદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ચંદ્રદેવ શુક્રદેવ વૃષભ રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ કન્યા રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, બુધ મંગળ અને શનિદેવની યુતિ મીન રાશિમાં. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. જીવનની અંદર આપણે જ્યારે પણ કોઈ પણ એક અજાણી વ્યક્તિની મુલાકાતમાં જતા હોય, પછી તે સ્ત્રી વર્ગ હોય યા પુરુષ વર્ગ હોય, ફર્સ્ટ મુલાકાત હોય આપણે એની સાથે કોઈ પહેલાની કોઈ ટેલિફોનિક કોન્ટેક્ટ કે કોઈ બીજી કોઈ બાબતોમાં આપણે એની સાથે પરિચયમાં નથી, પણ જ્યારે પહેલી મુલાકાત હોય અને એ વ્યક્તિને આપણે વશમાં કરવો હોય, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પણ તમારી પહેલી મુલાકાતમાં તમે પણ યાદગાર રાખો એ મીટિંગ, અને તમે પણ જ્યારે એ મુલાકાત હોય ત્યારે એ તમારા પ્રતિદિન તમારા સાથે કોન્ટેક્ટમાં રહી જાય અને તમારા દરેક કાર્યોમાં તમને સહભાગી બને. તમારા એક મીટિંગના સંબંધો લાઈફ ટાઈમના બની જાય. તેના માટે શું કરવું? મિત્રો, માતંગી માતાનો મંત્ર તમે જ્યારે આવી કોઈ પણ મીટિંગની અંદર જવાનું હોય એના પૂર્વ એક દિવસ પહેલા, 24 કલાક પહેલા 11 માળા હોમ માતંગે ફટ સ્વાહા ના મંત્ર કરવા અને ચંદન અને કેસર મિશ્રિત તિલક ધારણ કરવું. બીજા દિવસે ત્યારે તમે એની સાથે મીટિંગમાં જવાનું હોય ત્યારે થોડુંક ગુલાબનું અથવા સુખરનું અત્તર મિશ્રિત આ એક તિલક, વશીકરણ તિલક કહેવાય, એ તિલક કરીને તમારા જવાથી તમારી પહેલી મુલાકાત યાદગાર બની જાય અને દરેક કાર્યમાં તમારી સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, આ પ્રમાણે તમારે કોઈ મીટિંગમાં જવાનું હોય તો એક નાનકડી ટિપ્સ આપને આપી આ તમારા જીવનમાં અપનાવવાના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરો. વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનો આજનો આપણો દિવસ કેવો રહેશે. કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ મુલાકાત કરવી, કેવી જગ્યાએ ના જવું, સાધનથી આજે કોને વંચિત રહેવાનું, કોને સાધનથી સાવધાની રહેવી. તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં હૃદયની અંદર લાગણી સાથે તમે ઘેરાશો. નોકરીની અંદર ચિંતા અને વિદેશમાં તમારા રહેતા સ્નેહીજનો સાથે તમને ચિંતામાં જ રહેવાનું. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. હાઇપર એસિડિટી, ખાવા પીવામાં ધ્યાન રાખો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજે સંતાન અને વિદ્યા સાથે સફળતા પ્રાપ્ત થવાની. જે જાતકો જીવનમાં કંઈક કરવા માંગતા હોય અને મનની અંદર ઈચ્છાઓ હોય તો આજે પરિપૂર્ણતા થવાની. આજના દિવસમાં તમે જે કોઈ પણ સ્નેહીજનો હોય તેનો સાથ ને સહકાર મળી તમારા કાર્યમાં વૃદ્ધિ કરાવશે.
તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં બીલીનું ફળ શિવજીને અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરો તેમાં સફળતા મળશે. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઊંચું હોદ્દાની પ્રાપ્તિ થાય. ઉપલા અધિકારીઓ તમને આજે સાથ ને સહકાર આપશે. માન સન્માન, મોભો, પ્રતિષ્ઠામાં વધારો થવાનો. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તમે જે કોઈ કાર્ય કરવાના તેમાં સફળતા તો પ્રાપ્ત થવાની અને પરાક્રમમાં વૃદ્ધિ પણ થવાની, પણ ધાર્મિક અને સામાજિક કાર્યો અતિ વિશેષ સાબિત થશે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો જે પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને આજે નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવાનો. આજે ટેલિફોનિકને તાર ટપાલથી કોઈક શુભ સંદેશાની બાબતો ઉપસ્થિત થવાના યોગ છે. તમે કોઈક નોકરી સાથે અથવા ઇન્ટરવ્યૂ આપ્યું હોય કે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય તો આજનો દિવસ આપના માટે પ્રગતિ અને શુભ સમાચાર વાળો કહી શકાય. આજે તમે તમારા પિતાના ચરણ સ્પર્શ કરીને આવી કોઈ જગ્યાએ જવાથી તમને સફળતા અને 100% પરિણામ પ્રાપ્ત થશે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો સિંહ રાશિના જાતકોએ આજે વાણી ઉપર ઉગ્રતા પણ તમારી વાણીમાં પ્રભુત્વ પણ એટલા પ્રમાણમાં રહ્યા. ક્યાંક ઉગ્ર શબ્દ ના બોલે તેની કાળજી લેજો. વાણીથી સંબંધો ના બગડે તેનું ખાસ કાળજી લેવાની. ખૂબ કંટ્રોલ રાખવાનો. જે જાતકોને દાંતના લગતા રોગો હોય અને આંખના તકલીફ હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગૃણી સૂર્યનારાયણ કરી વહેલી સવારે સૂર્યદેવને જર્પણ કરી અને પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં દરેક જગ્યાએ તમે લાભથી જોડાવાના. નાણાકીય લાભ હોય, ફેમિલી લાભ હોય, સંતાનનો લાભ હોય, નોકરીનો હોય કે ધાર્મિક કાર્યનો હોય, પણ આજે તમને કોઈ પણ લાભ મળવાના યોગો કહી શકાય. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે. પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થવાની. આજે બહારના સંબંધો તમારા હોય એ કાર્ય કરશે. બહારના રિલેશનથી તમે આજે સફળતા પ્રાપ્ત કરશો. આજે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થશે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સીધીને બોલ ફ્રૂટ આપો અને હનુમાનજીના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. તુલા રાશિના જાતકોએ આજે વ્યર્થ ભ્રમણ ના કરો. ખોટા વિચારો, નેગેટિવ વિચારથી મનમાં ચિંતાઓ થાય. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવાના. કોઈ પણ આવક કરતા ખર્ચનું પાસું આજે વધારે રહેશે. તો આજે ખોટા ખર્ચા પર કંટ્રોલ રહેશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરવા અને કેસરનું તિલક કપાળે લગાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સરકારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થાય. ઘણા સમયથી તમારી કોઈ ટ્રાન્સફરની બાબત હોય તો આજે તમારું ફાઇલ ચાલવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. ઉપલા અધિકારીનો સાથ ને સહકાર મળશે અને આજના દિવસમાં પિતાના ભાગ્યને પિતાના ધનથી લાભ થવાનો યોગ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના કરવી, ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લાભસ્થાને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને પિતાના ધનનો અને જમીન મકાન દલાલના કાર્યોમાં સફળતા. મકાન લેવું કે વેચવું તેવું આજે કાર્ય કરી શકો છો. ધન રાશિના જાતકોએ ગૃહ કલેશ ના થાય તેની કાળજી. આજના દિવસમાં દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ ઓમ હનુમંતે નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રભાઈ. કે આજે તમે કોઈક કાર્ય કરશો તેમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ, ઉચ્ચ ડિગ્રી, સફળતા પ્રાપ્ત થશે. મકર રાશિના જાતકોએ આજે નાના મોટા પ્રવાસોમાં સાવધાની લેજો.
નાના ભાઈ બહેનો સાથે વાત નહીં કરે, સ્નેહીજનોનો પ્રેમ મળે, તો આજના દિવસમાં હનુમાનજીની આરાધના અને શનિદેવના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને, કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો કુંભ રાશિના જાતકોને વિલ, વારસો, પ્રોપર્ટી, ગુપ્ત ધન ને ગુપ્ત વિદ્યાનો લાભ થવાનો. તમારા ઘણા સમયથી કોઈ ગુપ્ત ધનની બાબતો ચાલતી હોય તેમાં સફળતા અને ગુપ્ત રોગોથી આજે સાવધાની રાખવી. યુરિન સંબંધિત ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગોથી સાવધાની રાખવી. સારા ડોક્ટરની સલાહ લેવી. આજના દિવસમાં હોમ પિતૃદેવતા અભ્યનો મહાન અને હોમ માતૃદેવતા અભ્યનો મંત્ર કરી આજના દિવસે રજૂઆત. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને, સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ. મીન રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં આજે ઉગ્રતા અને એક ઘમંડ ઊભો થશે. તમે આજે તમારું વલણમાં એક અહંકાર હશે, અહંકારને મારીને કાર્ય કરશો, તમારા દિવસમાં સફળતા પ્રાપ્ત થશે. પાર્ટનરશિપની અંદર થોડું કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાથી દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. નવા ધંધાની અંદર આજે જોગવાઈ કરવાનો યોગ કહી શકાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ અર્પણ કરી અને ચંદનથી હોમ લખી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી કંઈક નવો વિડીયોને આપની સમક્ષ આવું, ત્યાં સુધી આપ અમને રજા આપશો. જય માતાજી.